અંકલેશ્વરમાં હાલમાં જ બનેલા મહાવીર ટર્નિંગથી સ્ટેશન સુધીના માર્ગ ઉપર ડામર પીગળતા વાહનના ટાયરો ઉપર ડામર ચોંટતા રોડ ઉપર રેતી પાથરવાની ફરજ પડી હતી। અંકલેશ્વર પંથકમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલા રસ્તાના નિર્માણ ઉપરાંત નવીનીકરણના કામોમાં નરી પોલમપોલ અચૂક જોવા મળતી હોય છે। ઓએનજીસી બ્રિજ બાદ હાલમાં જ નિર્માણ પામેલ મહાવીર ટર્નિંગથી સ્ટેશન વચ્ચેનો માર્ગ તકલાદી પુરવાર થયો હતો। અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક ઉમા ભવન ફાટકનો રોડ પહેલા વરસાદ દરમિયાન જ બિસ્માર બનતા ટ્રાફિક જામની સ્થિતિ યથાવત રહેવા પામી છે। પ્રથમ દ્રષ્ટિએ જ આ નવનિર્મિત માર્ગના કામમાં નરી ગોબાચારી થઈ હોવાનું બહાર આવ્યું હતું। હજુ માંડ 20 દિવસ ન થયા હોય આ માર્ગના નિર્માણ થયા અને ઝરમર વરસાદનો માર પણ આ માર્ગ ઝીલી ન શક્યો અને ઠેર ઠેર આ માર્ગ ઉપરના કાંગરા ઉખડી પડ્યા હતા। મહાવીર ટર્નિંગથી વાલિયા ચોકડી સુધીનો રોડ હાલમાં જ રોડ બન્યો હતો અને રોડના પોપડા ઉખડી જતા ટ્રાફિક જામની સમસ્યા યથાવત રહેવા પામી છે। અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક નવનિર્મિત રોડ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયા બાદ ડામર રોડ પરનું ઉપરનું લેયર વરસાદ બાદ આજે તડકામાં ઉખડી ગયું હતું અને વાહન ચાલકોના ટાયરમાં પણ ડામરના પોપડા ચોંટતા રોડ ઉપર રેતી પાથરવાની ફરજ પડી હતી તો રાહદારીઓના ચપ્પલ પણ ચોંટી રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી। ઉલ્લેખ કરવો પડે કે મહાવીર ટર્નિંગથી ઉમા ભવન રેલવે ફાટક વચ્ચેનો માર્ગ બન્યા બાદ તેના ઉપર રીકાર્પેટિંગ કરવું પડ્યું હતું અને તેમ છતાં આ માર્ગ બિસ્માર બન્યો છે ત્યારે કેવી ગુણવત્તાનું મટીરીયલનો ઉપયોગ થયો હશે અને કેટલી ખાયકી થઈ હશે તેનો અંદાજ આ માર્ગના જે હાલ હવાલ થયા છે તેના ઉપરથી અંદાજ આવી જાય તેમ છે। બિસ્માર માર્ગના કારણે રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા જેમની તેમ જોવા મળી રહી છે। હજુ તો આ ઝરમરિયો વરસાદ છે, ભારે વરસાદ ખાબકશે ત્યારે કેવા હાલ હવાલ થશે।